રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મનપાના અધિકારીઓ દોડતા થયા છે અને કતારગામ રાશિદ સર્કલ પાસે આવેલી નર્સરી સ્કૂલને સીલ મારવામાં આવી છે। રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર પર અનેક સવાલો ઊભા થયા છે। હાઈકોર્ટે પણ એક સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા। રાજ્યમાં કેટલાક સ્થળો એવા છે જેમાં સરકારની કોઈપણ જાતની મંજૂરી, ફાયર સેફટી કે એનઓસી નથી। જોકે હવે રાજ્ય સરકારે એક્શન લેવું શરૂ કર્યું છે। આજે સુરતમાં તંત્ર એક્શનમાં આવ્યું છે અને શહેરની 400થી વધુ દુકાનોને સીલ કરી દીધી છે। છેલ્લા કેટલાય સમયથી આ નર્સરી સ્કૂલ ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર ધમધમી રહી હતી। શા માટે અધિકારીઓએ કાર્યવાહી નહીં કરી? આ નર્સરી સ્કૂલ નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હતા। રાજકોટવાળી ઘટના જો બની હોત તો તેનો જવાબદાર કોણ? શા માટે આજ દિન સુધી અધિકારીઓએ કોઈ કાર્યવાહી નહીં કરી? કોના આશીર્વાદથી આવી નર્સરી સ્કૂલ ધમધમી રહી હતી? રાજકોટની ઘટના બાદ વાલીઓએ પણ ચેતવવાની જરૂર છે। પોતાના બાળકોને આવી નર્સરી સ્કૂલમાં મૂકતા પહેલા આવી નર્સરી સ્કૂલમાં ફાયર એનઓસી જેવા નિયમો પાળવામાં આવી રહ્યા છે કે કેમ તે જોવું જોઈએ।